ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 8 માં આજે આપણે શરૂઆત કરીએ છીએ, જેનો પહેલો લેક્ચર છે મિત્રો. ચેપ્ટર નું નામ છે વિદ્યુત ચુંબકીય તરંગો વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. કોનો અભ્યાસ કરીએ છીએ? વિદ્યુત ચુંબકીય તરંગોનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો પહેલા વિદ્યુત ચુંબકીય તરંગો કોને કહે છે, કેમ એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો મિત્રો દેખજો, ચોથા ચેપ્ટર ની અંદર આપણે શું જોઈ ગયા? વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. વિદ્યુત પ્રવાહના કારણે કઈ અસર ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્રની. ત્યાર પછીના ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે શું જોઈ ગયા? બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર વડે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર વડે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. પરંતુ ત્યાં એક વાક્ય હતું લોરેન્ટ્ઝબર્ગના થિયરીમાં, પેરી ગતિ કે EMF ની થિયરીની અંદર, બદલાતા જતા વિદ્યુત ક્ષેત્ર વડે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે એવું ધારવું પડે છે, એવું ત્યાં ધારી. તો એના પાછળનું કારણ છે કે આપણે અહીંયા બંને તરંગો ઉત્પન્ન થાય છે, સાથે વિદ્યુતના કારણે પણ ચુંબક ઉત્પન્ન થાય એ સમજવાનો પ્રયત્ન કરીએ. ત્યારે કહેવાય વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એક શાખા થાય ત્યારે જે તરંગો અસ્તિત્વમાં આવે એને આપણે કહીએ છીએ વિદ્યુત ચુંબકીય તરંગો મિત્રો. તો હવે એનો આપણે અભ્યાસ કરવા જઈએ છીએ. તો અહીંયા જો મિત્રો એક સમજાવીએ, વિદ્યુત ચુંબકીય તરંગો કોના કારણે ઉત્પન્ન થયા? તો એના અંદર બે ક્ષેત્રો છે, એક વિદ્યુત ક્ષેત્ર છે અને બીજું કહીએ તો ચુંબકીય ક્ષેત્ર છે. આ બે ક્ષેત્રના કારણે ઉત્પન્ન થાય છે. તો અહીંયા દેખજો, સૌ પ્રથમ પહેલું ફેરાડે નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું કે છઠ્ઠા ચેપ્ટરમાં સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર બી બદલાય ત્યારે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એવું ફેરાડે નામના વૈજ્ઞાનિકે શોધ્યું. પરંતુ ત્યાર પછી જેમ્સ ક્લાર્ક એટલે કે મેક્સવેલે શોધ્યું હતું કે ફક્ત વિદ્યુત પ્રવાહ જ નહીં, પણ સમય સાથે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. એકલું વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું નથી, સમય સાથે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. એકલો વિદ્યુત પ્રવાહ જવાબદાર નથી એવું કયા વૈજ્ઞાનિકે કીધું મિત્રો? મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે કીધું. કયા વૈજ્ઞાનિકે કીધું? તો મેક્સવેલે. શું કીધું? ફરીથી રિપીટ કરું છું. એકલા વિદ્યુત પ્રવાહ જ નહીં, પરંતુ સમય સાથે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે મિત્રો. ત્યાર પછી એમ્પિયર સર્કિટનો નિયમ આપણે જોઈ ગયા ચોથા ચેપ્ટરમાં. ની મદદથી સમય સાથે બદલાતા વિદ્યુત પ્રવાહ સાથે જોડેલા કેપેસિટરની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શોધવાના પ્રયત્નોમાં મેક્સવેલને આ નિયમમાં અસંગતતા જણાઈ. મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે એટલે એમ્પિયર સર્કિટના નિયમનો ઉપયોગ કરી, નિયમની મદદથી સમય સાથે બદલાતા વિદ્યુત પ્રવાહ સાથે જ્યારે કેપેસિટર જોડ્યું તો એ કેપેસિટરમાં બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રની અસર શોધવામાં એને નિષ્ફળતા મળી. મેક્સવેલે આ નિયમની અસંગતતા જણાઈ ત્યારે કેપેસિટરનો ઉપયોગ કરે ત્યારે. કેમ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર જ ઉત્પન્ન થાય છે, ચુંબકીય ક્ષેત્ર ત્યાં હાજર નથી. આવો એક એક્ઝામ્પલ આપણે ચેપ્ટર નંબર 6 માં ઉદાહરણમાં પણ આવેલો છે એક વાક્યમાં, એટલે ખાસ ધ્યાન રાખજો. એમાં મેક્સવેલ નામનો વૈજ્ઞાનિક સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો એટલે કે અસંગતતા જણાઈ. ત્યાર પછી મેક્સવેલે એમ્પિયરના સર્કિટના નિયમમાં અસંગતતા દૂર કરવા એક વધારાનું પદ સૂચ્યું. એ પદને આપણે શું કહીએ છીએ મિત્રો? સ્થાનાંતર પ્રવાહ. જે વાસ્તવિક પ્રવાહ છે તો તમને ખબર છે, એના વગરનો એક પ્રવાહ સ્થાનાંતર પ્રવાહ આઈડી નું પદ ઉમેર્યું. એને મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે શું કર્યું? એમ્પિયર સર્કિટનો જે નિયમ હતો એમાં એક વધારાનું પદ પાછળ એડ કર્યું, જે સ્થાનાંતર પ્રવાહ કહેવામાં આવે છે. તો હવે મેક્સવેલે જે સમીકરણો શોધ્યા છે એની વાત કરીએ. તો મેક્સવેલ સમીકરણો કોણે કહે છે? તો એની વાત કરીએ મિત્રો. તો દેખજો, મેક્સવેલે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો અને તેના ઉદ્ગમો અને વિદ્યુતભારની ઘનતા એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા
ને સાંકળતા જે સમીકરણના ગણની રચના કરી, સમીકરણોને સાંકળતો આખો ગણ બનાવ્યો, એ ગણની રચના કરી, તો આવા જે સમીકરણો અંદર સમાયેલા છે એ બધા સમીકરણોને મેક્સવેલના સમીકરણો કહેવામાં આવે છે. આવા સમીકરણો આપણે એક આપેલા છે 4 સમીકરણો. એમાંથી ઉપરના 3 સમીકરણ તમે અભ્યાસ કરેલા છે. પહેલું સમીકરણ છે ગાઉસના નિયમ, ગાઉસના વિદ્યુત માટેનો નિયમ. પહેલા ચેપ્ટરમાં આવતું હતું ગાઉસનો નિયમ. સંકલન બંધ ગાળો E સદિશ ઇન્ટુ ds સદિશ બરાબર q અપોન એપ્સિલોન 0. પહેલા ચેપ્ટરમાં આખી થિયરી સાબિત કરેલી છે. એટલે આ વિદ્યુત ક્ષેત્ર વડે એના કારણે વિદ્યુત ક્ષેત્રની અસર સમજાય. આ મેક્સવેલનું જ એક પ્રકારનું સમીકરણ છે. ત્યાર પછી બીજું સમીકરણ ગાઉસનો ચુંબક તત્વ માટેનો નિયમ, જે આપણે 5મા ચેપ્ટરમાં મિત્રો જોઈ ગયા. સંકલન બંધ ગાળો B સદિશ ds સદિશ બરાબર 0. અહીંયા 0 કેમ લખીએ? તો કોઈ પણ પદાર્થમાં જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલી જ બીજા છેડામાંથી બહાર જ નીકળે. ચુંબકમાં બંને સમાન હોય કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે છે? એનું ફ્લક્સ કહીએ તો 0 થાય છે. ક્લિયર? આ વિદ્યુત ફ્લક્સ કહેવાય ના ચુંબકીય ફ્લક્સ કહેવાય. ક્યાંક કહેવી હોય તો સંજ્ઞાઓ આવું કહી શકાય કે જે છે φb લઈ શકાય. અહીંયા φe નીચે φb લઈ શકાય, લેવાય પણ આપણે લખતા નથી. આ તમને સમજાય ફક્ત કે પહેલો જે ગાઉસ માટે વિદ્યુતનો નિયમ છે વિદ્યુત ફ્લક્સ છે, બીજો જે ગાઉસનો ચુંબક તત્વ એ ચુંબકીય ફ્લક્સનો નિયમ કહી શકાય, અને ત્રીજો જે 6થા ચેપ્ટરમાં આવે તો ફેરાડેનો નિયમ કહી શકાય. કોનો નિયમ? ફેરાડેનો નિયમ, જેને આપણે કહીએ સંકલન બંધ ગાળો E સદિશ ઇન્ટુ dl સદિશ બરાબર -d phi b upon dt સદિશ. ફ્લક્સનો સમય સાપેક્ષે ફેરફારનો દર એ પ્રેરિત EMF સૂચવે છે. તે ફેરાડેનો નિયમ છે. એને આપણે અભ્યાસમાં બહુ આવ્યા નથી, કારણ કે આ એક પ્રકારનું આગળનું જે છે કાર્ય છે. આ શું છે? કાર્ય. બીજા ચેપ્ટરમાં આવતું હતું W બરાબર સંકલન E સદિશ ઇન્ટુ dl. એ કાર્ય વિદ્યુત સ્થિતિમાન સ્વરૂપે સંગ્રહિત થાય છે. કયા સ્વરૂપે કે વિદ્યુત સ્થિતિમાન? તે આપણે વ્યાખ્યા જોઈ ગયા. કોઈ વિદ્યુત બાણને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. એ વિદ્યુત સ્થિતિમાન એટલે પ્રેરિત EMF. એ પ્રેરિત EMF ને શું કહેવાય? સંકલન બંધ ગાળો E સદિશ ઇન્ટુ dl બરાબર -d phi b upon dt. તો આ થઈ ગયો ફેરાડેનો પ્રેરિત EMF નો નિયમ કહેવાય. ત્યાર પછી આપણો ચોથો જે નવો નિયમ છે, જે એમ્પિયર સર્કિટનો નિયમ હતો, એમાં મેક્સવેલે કઈક પદ ઉમેર્યું. અહીંયા વાક્ય જોઈએ. એમ્પિયર સર્કિટના નિયમે એક વધારાનું પદ ઉમેર્યું, સ્થાનાંતર પ્રવાહ માટે. આ નિયમને કયું નામ કહેવાય? એમ્પિયર મેક્સવેલનો નિયમ, જે આ ચોથો છે. તો ચલો એમાં દેખો. સંકલન બંધ ગાળો B સદિશ ઇન્ટુ dl સદિશ બરાબર μ0I. ફક્ત એમ્પિયર સર્કિટનો નિયમમાં ફક્ત પાછળ શું આવતા હતા? μ0I. એને I કહેતા હતા, બંધ માર્ગ વડે ઘેરાયેલો વિદ્યુત પ્રવાહ. ચોથા ચેપ્ટરમાં આવતું હતું. તો હવે એના અંદર દેખજો μ0IC પ્લસ μ0 સિગ્મા f મતલબ કે એપ્સિલોન 0 d phi e upon dt ફ્લક્સમાં થતા ફેરફારનો દર. તો આગળનું પછી વાસ્તવિક પ્રવાહ કે IC ના પાછળનો ભાગ જે છે આટલોથી એપ્સિલોન 0 d phi upon dt એને ID કહેવાય. ID એટલે સ્થાનાંતર પ્રવાહ. જે વધારાનું પદ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે ઉમેર્યું એ સ્થાનાંતર પ્રવાહ એ કયો કહેવાય? સ્મોલ id. IC એટલે વાસ્તવિક પ્રવાહ. ક્લિયર મિત્રો? તો બંને પ્રવાહ છે. કોઈ પણ વસ્તુના અંદર જે પ્રવાહ પસાર થાય એને સ્થાનાંતર પ્રવાહ કહેવાય, અને બહારના વિસ્તારમાં પ્રવાહ પસાર થાય એને વાસ્તવિક પ્રવાહ IC કહેવાય, જેને વહન પ્રવાહ કહેવાય. જેને કયો પ્રવાહ કહેવાય મિત્રો? વહન પ્રવાહ કહીએ છીએ. આ બધા જ સમીકરણો, જે 4 સમીકરણો આપણે જોઈએ, યાદ રાખવાના, પૂછાતા નથી, પણ તમારા બારની એક્ઝામ નીટ જી કે ગુજકેટની એક્ઝામ માટે જરૂરી છે, એટલે તમને જોડે સમજાયેલા છે મિત્રો. તો આ બધા સમીકરણો લોરેન્જ બર્નના સૂત્રની મદદથી વિદ્યુત ચુંબકના બધા જ મૂળભૂત નિયમોને ઉપર મુજબ ગાણિતિક રીતે રજૂ કરી શકે. મોટાભાગના બધા નિયમો અંદર સમાવેશ થઈ જાય છે. તો મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે વિદ્યુત ચુંબકીય તરંગ પ્રકાશ સ્વરૂપે અસ્તિત્વ ધરાવશે. માટે કહીએ પ્રકાશ કયા સ્વરૂપે હશે? તો વિદ્યુત ચુંબકીય તરંગો. તો હવે આગળ એના વિશે આપણે અભ્યાસ કરીએ મિત્રો. તો ચલો દેખજો. મેક્સવેલના સમીકરણમાંથી ઉદ્ભવતું સૌથી અગત્યનું અનુમાન એ છે વિદ્યુત ચુંબકીય તરંગો અસ્તિત્વ છે કે જે સમય સાથે બદલાતા જતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની સંયુક્ત રીતે અવકાશમાં અસર જોવા મળે. વિદ્યુત ચુંબકીય તરંગોની કોની અસર છે? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની સંયુક્ત અસર. એક ના
બંને સાથે બદલાતા હોય છે. પરંતુ અત્યાર સુધી આપણે અભ્યાસ કર્યો તો એકલો વિદ્યુત ક્ષેત્રને ધ્યાનમાં લીધા છે, અમુક જગ્યાએ એકલા ચુંબકીય ક્ષેત્રને ધ્યાનમાં લીધા છે, ફક્ત લોરેન્સ બર્મા જ બંને સાથે લીધા છે, બાકીના દરેક જગ્યાએ એક એક લીધા છે. હવે આ ચેપ્ટરમાં બંને સાથે લઈશું વિદ્યુત ચુંબકીય તરંગો. સમય સાથે બદલાતા જતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના લીધે જ બદલાતા જતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના લીધે જ કયા તરંગો ઉત્પન્ન થયા? વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે. આ તરંગોની અવકાશમાં, અવકાશ એટલે હવાની અંદર, માધ્યમમાં, વાતાવરણ, એમની ઝડપ પ્રકાશના તરંગ વિદ્યુત ચુંબકીય તરંગો મળે છે તો એમની પ્રકાશના તરંગની ઝડપ કેટલી હોય મિત્રો? એમસીક્યુ માટે યાદ રાખવાનું, 3 × 10⁸ મીટર પર સેકન્ડ થી પ્રસરે છે. આ નોર્મલી આમ તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે, પણ હવામાં પણ આપણે ગણતરી માટે એટલી જ લઈએ છીએ કારણ કે શૂન્યાવકાશ કરતા હવામાં થોડી ઓછી ઝડપ હોય અને માધ્યમ બદલાય એમ ઝડપ દરેક તરંગોની ઘટે છે. સૌથી વધારે મોટી ઝડપ હવામાં છે, હવા મતલબ શૂન્યાવકાશમાં છે. ક્લિયર? તો આ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે હવે બે નહીં, પહેલા વિદ્યુત અને ચુંબક કીધા, હવે એને ત્રીજું પણ નામ જોડે એડ કર્યું. કયું? પ્રકાશ. તો ત્રણેય શાખાઓને સાંકળવાનું કાર્ય કરે છે. મેક્સવેલે શું કીધું? વિદ્યુતીય, ચુંબકીય અને પ્રકાશીય એમ ત્રણેય શાખાઓનું સાંકળવાનું કાર્ય કર્યું. ત્યાર પછી મેક્સવેલ પછી 1885 ની સાલની અંદર હર્ઝ નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરી તેની પ્રયોગશાળામાં ઉત્પન્ન કર્યા હતા. વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રાયોગિક શાળામાં ઉત્પન્ન કર્યા, જેનો યોગ્ય તકનીકથી ઉપયોગ કરી સંદેશા વ્યવહારમાં ક્રાંતિ સર્જી. જે અત્યારે હાલ તમે મોબાઈલ કોમ્યુનિકેશન કરો છો એ કોના કારણે છે? તો વિદ્યુત ચુંબકીય તરંગો છે. પણ એ કયા વૈજ્ઞાનિકે શોધ્યા? તો હર્ઝ નામના વૈજ્ઞાનિકે. તો હર્ઝ નામના વૈજ્ઞાનિકે જે તરંગો શોધ્યા છે એના આધારે જ આજે સંદેશા વ્યવહારની મતલબ કે એના અંદર ક્રાંતિ સર્જાય છે. તમે જુઓ છો કે મોબાઈલ દ્વારા કોમ્યુનિકેશન છે, પછી નેટ દ્વારા મેલ કે ડેટા શેરિંગ કરો છો, એ બધા વિદેશમાંથી બીજા મેલ દ્વારા મોકલો છો, એ બધા પણ સંદેશા વ્યવહાર જ છે એક પ્રકારના. ક્લિયર? તો દેખ્યું અહીંયા ફક્ત આપણે વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસ્તાવના જ સમજાવી છે, બીજું કઈ સમજાયું નથી. આમાંથી કઈ પૂછાતું નહીં, પણ આપણે સમજવા માટે ચેપ્ટરની શરૂઆત છે. કયા વૈજ્ઞાનિકો અંદર આવ્યા ફક્ત યાદ કરો દેજો. પહેલો છે ફેરાડે, ત્યાર પછી મેક્સવેલે વાત કરી છે, એમ્પિયરના નિયમને સમર્થન આપ્યું હતું, વધારાનું પદ ઉમેર્યું, સ્થાનાંતર પ્રવાહ. પછી મેક્સવેલના સમીકરણો વિશે આપણે વચ્ચેનો ભાગ આખો સમજાવ્યો. ત્યાર પછી મેક્સવેલે જે તરંગોને ભેગા કર્યા વિદ્યુત ચુંબકના, એને વિદ્યુત ચુંબકીય તરંગ નામ આપ્યું. આ તરંગોને અવકાશમાં પ્રસરણ થાય છે, સમય સાથે વિદ્યુત બદલાય, ચુંબકે બદલાય, માટે અવકાશમાં પ્રસરણ થાય તેની ઝડપ બતાય 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલી હોય છે. અને મેક્સવેલે હવે બે નહીં પણ 3 ઘટકો બંને સાથે વિદ્યુતીય, ચુંબકીય અને પ્રકાશીય ત્રણેય શાખાઓને સાંકળવાનું કાર્ય કર્યું. ત્યાર પછી 1885 માં હર્ઝ નામના વૈજ્ઞાનિકે પણ વિદ્યુત ચુંબકીય તરંગો શોધ્યા. એને પણ આ તરંગો પરથી જ એને શોધેલા તરંગોનો ઉપયોગ કરી સંદેશા વ્યવહારમાં ક્રાંતિ સર્જાય. ક્લિયર મિત્રો? આ હતી આપણી પ્રસ્તાવના. આગળના લેક્ચરની અંદર આપણે સ્થાનાંતર પ્રવાહ વિશે વધારે અંદર ડીપમાં અભ્યાસ કરીશું મિત્રો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.